તો આપણે છે ચણાનો ખારીઓ અહીંયા સ્ટોક કર્યો, અહીંયા હામુટ કર્યો. કાલે માંડવી ટ્રેક્ટર જાકડો એક ભરીને આવ્યો હતો ભૂકાનો. તો અત્યારે હામો જાકડો પડ્યો છે ને આપણો ભરી આવ્યા. સવારે ઘઉં પાછું ભૂકાનો એક નાખી દીધો અમે, અને એક પરાર ભરી આવ્યા. અત્યારે 2 ફેરા થઈ ગયા. ભૂકાનું ભરીને આવતા રહે ગામડેથી, અને બાકીનો અત્યારે કરે પરારનો ભરી લીધો. હવે ભરવાનું છે ખાતર ભરીને પાછું જાય ટ્રેક્ટર. ને આપણે આ સ્ટોક કર્યો છે ને આ બધું રેવલ કરવાનું છે ચણા ખારિયા, એટલે ભૂકો પડતો જાય. અને અહીંયા જે આપણે નિરણની કલર ને એમાં તમને દેખાડું જાદુમાં અહીંયા. તો અહીંયા ચકલી દીધા છે ઈંડા, 3 ઈંડા છે. એટલે હવે ઢાંકવામાં એવું નડે આ બીજી રીતનું, કેમ કે જેમ ઢાંકવા જાવ ને એટલે માથે ચકલીની ઈંડા બાજુ કે બેની ચકલી બગડે બિચારી. તો હવે વરસાદ થાય ને ત્યાં સુધી વાંધો નથી. વહેલો વરસાદ થયો ને તો ઢાંકવું પડશે, એટલે ખુલ્લું રાખવું પડશે એના માટે થઈ. તો ભલે ડૂચો બગડતો હોય, કેમ કે એના બચાવટું થાય એટલી કોશિશ કરી લઈએ. તો આપણે આપણી રીતે ભલે બગડે કાંઈ વાંધો ના આવે. તો આજે આપણે વઢિયારી બેઠી છે ગોરી આ બાજુ, જમના મંગુ. હા આપણો દેશી ઊભો થઈ ગયો ઘટે કાંઈ. ઓલા 2 ઓલી બાજુ બેઠી વાછડીઓ, કેમ કે ઓલી ધોરી છે ને માસી થાય આની ગંગાની, ઓલી બંછી. આ કાનભાઈ તો ભાગશે જો ઘરે હવે, કેમ કે વાછડાને ઘડીક વાર રેડો નથી મૂકતી. ને આપણે કરવાની જે છે લઈને આ આપણે જો બીજદાની છે વાછડીમાં ખબર પડી જાય, કેમ કે બીજદાનું અલગ થઈ જાય અને બુલનું રિઝલ્ટ અલગ હોય. બાકી બધી જો ચરે ભૂકામાં, કેમ કે ઘરે જ ભરીએ વા. અડધો આ બાજુ ને અડધો ઓલી બાજુ, અને અડધો આ બાજુ પડ્યું. ખાધા રાખશે હવે બે હું ફૂલ જલસા છે એની. પાછળ અંદર બધી રૂપારે લગે હતી. અમારા આને ફોટા પાડવાનો શોખ હતો. બધીની છોડી બધાને છોડ્યો. જેવા બેન ભેગા કરી લે, કાવલી વચમાં નીકળી જાય, કે આમ ભાગી જાય, કે આમ ભાગી જાય. હા તો અત્યારે છે ને આપણે બધી ખાઈ જઈએ. હું જાકડો ભરીને સવારે નાખ્યો હતો ભૂકાનો. અડધો જાકડો અહીંયા વહી, અડધાનો અડધો અહીંયા નાખ્યો હતો, અડધો આ બાજુ નાખ્યો હતો. તો ખાઈ ગઈ, અડધી સામે ખાઈ ગઈ. પરાળ ભરી આવ્યો તો એ નાખી દીધો, ખાઈ ગયા. ચાલુ જ છે. અને આ ધરાઈ જાય, ગેંગ બેસવા માંડી છે, કેમ કે ધરાઈ રહી. ખાઈ લીધું, પી લીધું પૂરું. આ ઊભી રહી ગઈ. આ ઘરે ભાગવાનું કહતી હતી તો ભાઈબંધને લઈ આવ્યો ભેગો. કાનભાઈ હાલો. કાનભાઈના જો લગભગ કાલ લગભગ જો ભરી જાય, કાંઈ નક્કી નથી હજી. એટલે કંઈ આવે ભરવા કંઈ નક્કી નથી. હવે ફાઇનલ કરે કિંમતનું, કેમ કે આપણે કીધું ને એ કિંમત નથી દીધી, ઓછી કિંમત કહે છે. જો કાલે 1-2 હજાર ચડી જાય ને તો આપણે દઈ દેવાનું છે ભાઈને, ભરી જાય બેને માં દીકરી. અત્યારે જઈને બધી ભેહું મંડાઈ ગઈ છે પરારમાં, કેમ કે પરાર એને બધો બહુ મીઠું લાગે છે. આપણે પહેલાં 3 ફેરા ભરી આવ્યા હતા, એ નાખી દીધા, ખાઈ ગઈ. એમાં છે ને જે બગડી ગયો ભાગો ને એ બધો પડ્યો છે એમને, જોકે એ પણ ખાઈ જાય હજી. આજે પાછો એક ભરી આવ્યા ફેરો, બીજો ભરવા જાવ તો તડકો તપી ગયો ને એટલે ભરાણું નહોતું. પહેલાં ફેરામાં બહુ રાડું દેવરાઈ દીધી હતી, તો એના હિસાબે આપણે ભર્યો. બીજો ફેરો કાલે ભરશું સવારે. તો કાલે જવાનું છે. અત્યારે બધી જો આરામથી આપણી ચરે છે. અહીંયા અડધી સામે છે, અને આપણે હરાડી ભેં છે એને બાંધી રાખી છે. બાકીની ગેંગ બધી અહીંયા આરામ કરીને બેવા માંડ્યા છે. આપણે કાનભા ઊભા થઈ ગયા છે. અને ભાઈ કોઈને ખબર હોય તો આપણે કોમેન્ટ જરૂરથી કરજો, આ જીપ કહેવાય કે શું કહેવાય, કેમ કે અદ્ભુત છે આવું. ને આવું ઘડીકમાં તમને જોવા જડે નહીં, એવું છે. આપણે ગોરી આ વાછડી લઈ આવી હોત ને તો આપણે સેલ ન કરીએ,
કેમ કે આપણે આવું રૂપારું જડે નહીં ઘડીકમાં, કેમ કે આ કાયદેસર જોયું ને તો હું રતન કહેવાય. હવે છે ને ટાઈટ પડે છે કેમ કે એમાં ચાઈટા રાખે એટલે આખો પલળી ગયો છે. ગાય પણ થોડીક નબળી પડી ગઈ. ઓકે, થઈ જાય રિકવર. લો ભાઈ, પણ આપણે આટલી ગાયો આવી છે એમાંથી એકે આવો વાછડો નથી આવ્યો રોટકો. તો કાનભાઈ જો ઠેકડા મારવાનું ચાલુ કર્યું છે, કેમ કે પગમાં દોરી આવી જાય ને એટલે ભાગી નથી શકતો ભાઈ. બીજું કાંઈ વાંધો નથી પડતો એને. હાલ કાનો હાલ. ઓલીને જ બાંધી દીધી, એનો ભાઈ થાય હગો. પણ કેમ કે ટોપ રિઝલ્ટ છે ને ઓલું ગીરમાં પડ્યું કાયદેસર. આ દેશી આખલાનું છે. કેમ કે આ ખૂટિયાથી તેથી બિદન કરાવ્યું હતું પણ મેં કીધું જારી જાય. કેમ કે 20 થી 25 દિવસ થયા હતા, પહેલી ફેર ગરમીમાં આવી હતી. બિદન નહોતું કરવું ને ખોટ આવી ગયો રાતે રેડિયાર ચડી એવા ગાય ફરી ગઈ, રહી ગઈ પાછી. કાના કેમ છે બાકી? કાનભાઈ ઘટે કાંઈ? કાનભાઈ હાલો. હવે બધાને બાંધવાનો ટાઈમ થઈ ગયો ને આપણે અહીંયા ઝાડું આવ્યું હતું ને તે ઝાડું થઈ જાય. કાલે આને ઘરે રાખી હતી, ઝાડું ઉખાડી નાખી દીધું. ભાઈ બંધ ઠેકડા ઉપડી ગયા. અમારે આરોગ્ય પાડીએ કે હવે ઉપાડા પ્રમાણે એવી છે. હાવ જેવી ભેં છોડા ભેગી હતી ધાવા ચોટી જાય. અત્યારે ભેન આચામાં નહીં છાણ ચોપડી દીધું ને પછી ધીરી પાડી. આને હજી હડપમાં આવ્યો બાકી ઓલી મંગુવારી વાજડી આપણે હડપમાં નથી. સાફ નમાણી થઈને બેઠી રહીએ. અત્યારે ઘડી કર માન ચકરું મરાઈ ગયા. અહીંયા આવે એનો એક નિયમ છે કે આ બાજુ બધે આવશે. સામે કાલે ઓલી બાજુ ઊભી હતી, અહીંયા બધે ઘૂમરો ખાય, અહીંયા સુધી આવશે પછી ભેગી આવશે. એવું લાગશે ને કે હવે થાકી ગઈ એટલે અહીંયા ક્યાં બેહો નહીં, એ સીધું જઈને એને ઘરે જઈને એનો ખીલો હોય ને ત્યાં જઈને બેહવાનું, બીજી નહીં. એના ખીલે જઈને જ. કેમ કે માતાજી છે પણ માતાજી સમજુ બહુ છે એ, પણ જો એવું શરીર નથી લેતી ને. આપણે મંગવું અહીંયા ઊભી છે. હવે જો કે બધે બાંધવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે હવે ઘડીક વાર બાંધી નાખશે ને એટલે પછી બેસી જાય આરામથી, પછી વાંધો નહીં ભાગદોડ કરે તો.